સ્વસ્વરૂપ જ્ઞાન અને સહજ સમાધિ. શબ્દ 7. સંતો કહો તો કો પતિયાઈ, જૂઠ કહત સાચ બનિયાઈ. લોકે રતન અભેદ અનમોલિક, નહીં ગ્રાહક નહીં સાઈ. ચિમકી ચિમકી ચિમકે દગ દુગદિશ, અરબ રહા છરિયાઈ. આપે ગુરુ કૃપા કુછ કિન્ના, નિગૃણ અલખ લખાય. સહજ સમાધિ ઉન્મની જાગે, સહજ મિલી રઘુરાય. જહ જહ દેખો તહ તહ સોઈ, મન માનિક બેધો હીરા. પરમ તત્વ ગુરુ સો પાવી, કહે ઉપદેશ કબીરા. આનો ભાવાર્થ કે હે સંતો, હું કહું તો કોણ વિશ્વાસ કરે? કહેવામાં તો વાત ખોટી લાગશે, પરંતુ તે સ્થિતિમાં પહોંચીને જ્યારે તમે અનુભવ કરશો તો તમને વાત સાચી જ લાગે કે આ હકીકત વાત છે. ચેતન આત્મરૂપી એક એવું પ્રકાશિત રત્ન છે કે જે અખંડ છે અને જેની કિંમત કાંઈ આંકી શકાય તેમ જ નથી. તેનો બીજો કોઈ ગ્રાહક પણ નથી અને સ્વામી પણ નથી. તે પોતે જ પોતાનો સ્વામી છે. હૃદયમાં સ્થિત આત્મપ્રકાશના કિરણો આંખો વગેરે 10 ઇન્દ્રિયો દ્વારા બધે જ ફેલાયેલા રહે છે. એટલે સદગુરુએ પોતે થોડી કૃપા કરી અને સત, રજ તથા તમ એ ત્રણેય ગુણોથી અતીત તથા નેત્ર વગેરે ઇન્દ્રિયોથી અગોચર સ્વયં ચેતન સ્વરૂપનો બોધ કરાવી દીધો છે. જ્યારે ઉક્ત સ્વરૂપ બોધ મેળવીને સ્વરૂપાકાર વૃત્તિ થઈ જાય છે ત્યારે સાધક સહજ સમાધિમાં લીન થઈ જાય છે. પછી તો કે જાણે કે સહેજમાં આત્મારામ મળી ગયા હોય, ફક્ત દ્રષ્ટિ જ ફેરવવાની રીએ. પરમોચમ રામ તો જીવ સ્વયં છે. પછી તો આવા સાધક જ્યાં જ્યાં જોવે ને ત્યાં તેને આત્મરામને જ જુએ છે. એટલે કે તે કીડીથી માંડીને કંજૂર સુધીના બધા જ પ્રાણીમાં પોતાનું સજાતીય તત્વ જોવે છે. જેમ માળાના દોરામાં બધા જ મણકા પોરાવેલા હોય, તેમ તે સાધક હીરારૂપી આત્મચિંતનના દોરાના મનમાં મણકાને વિધિ સ્વરૂપ સ્મરણો જપ કરતો રહે છે. સંસારના બધા જ સાધકો અને કબીર સાહેબનો પણ આ જ ઉપદેશ છે કે પરમ તત્વનો બોધ ગુરુના સત્સંગમાં જ મળી શકે છે. વ્યાખ્યા: સંસારથી વળીને સાધના દ્વારા પોતાના અંતરાત્મા રમણમાં હોય છે, એટલે તેમનો અનુભવ સંસારીઓ કરતાં અલગ હોય. જો તેઓ તેમના અનુભવને સામાન્ય સંસારીમાં કહેવા માંડે તો લોકો વિષય અજાણ હોવાને કારણે તેઓને તે જૂઠા જ લાગશે. સદગુરુ કબીર સાહેબ કે જાણે સમાધિમાંથી ઉઠીને સંત મંડળીમાં આવીને કહી રહ્યા હોય કે હે સંતો, જો હું સામાન્ય લોકોને કહું તો મારી વાત પર કોણ વિશ્વાસ કરશે? સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ પરિસ્થિતિની વાતો કહીશ તો લોકો સમજશે કે આ નકામો બકવાસ છે. કેમ કે તેનાથી તેઓ બિલકુલ અજાણ છે, એટલે સાચી ખબર નથી એટલે એવું વિચારશે. પરંતુ જે સાધક સ્વરૂપ જ્ઞાન તથા સ્વરૂપ પરિસ્થિતિના સાધનામાં ડૂબેલ છે તેના માટે આનાથી વધારે સત્ય કાંઈ જ નહીં. આ માની લેશે. આત્મજ્ઞાન તથા આત્મસ્થિતિની વાતો સાંભળવામાં લોકોને ભલે બકવાસ લાગે, પરંતુ અનુભવમાં ઉતરે તો એ સૌએ 100% વાત સત્ય જ લાગશે. વ્યક્તિના આત્મ અસ્તિત્વમાં જ સંપૂર્ણ અસ્તિત્વનું ભાન થાય છે. માટે આત્મ અસ્તિત્વનો બોધ પરમ સત્ય જ્ઞાન છે.
લોકે રતન અભેદ અમોલિક, નહીં ગ્રાહક નહીં સાંઈ. જેને જીવ ચેતન આત્મા, રૂહ, સોલ વગેરેના નામોથી કહેવામાં આવે છે તે ચેતન તત્વ છે. સ્વના રૂપે બધાની અંદર મોજૂદ અમર સત્તા છે. તે ચેતન રત્ન અખંડ હોવાથી અભેદ છે, અનાદિ અનંત તથા નિત્ય છે. તેની કિંમત આંકી શકાય નહીં. શરીરમાંથી ફક્ત જીવ નીકળી જાય તો શરીર ભલે રાજાનું હોય કે ભલે મહાત્માનું, અથવા કહી શકાય કે ભલે રામ, કૃષ્ણ કે મહાન સિકંદર, બુદ્ધ, મહાવીર, ઈસુ, શંકર, દયાનંદ, કબીર, નાનક વગેરેનું કોઈનું પણ શરીર હોય, કાંઈ જ કામનું નથી. નિર્જીવ માતા પિતા, નિર્જીવ ગુરુ, નિર્જીવ રાજા શા કામના? માટે જીવ તથા ચેતન સત્તા અમૌલિક છે. આનું કોઈ મૂલ્ય ન આંકી શકાય. માટે તે અમૌલિક જ છે ને. આ જ બધાના ઘટોમાં લોક રહ્યો છે, ચમકી રહ્યો છે. ચેતનની ચમકથી જ તો જીવ જીવન છે. એટલે સદગુરુ કહે છે કે આનો નથી કોઈ માલિક કે નથી કોઈ આને ખરીદનાર. અરે આપણા આત્મ અસ્તિત્વનો માલિક કોઈ બીજો કેવી રીતે હોઈ શકે, અને તેને બીજા કોઈ કેવી રીતે ખરીદી પણ શકે? આત્મા પોતે પોતાનો સ્વામી છે અને પોતે પોતાનો ગ્રાહક છે. આનો અર્થ એ જ છે કે પોતે જ છે. સહજ સમાધિ ઉન્મની જાગે, સહજ મિલે રઘુરા. સહજ સમાધિ, ઉન્મની તથા રઘુરાઈ એ ત્રણ શબ્દનો આ પંક્તિમાં મહત્વપૂર્ણ છે. આ ત્રણેય પર આપણે અહીંયા વિચાર કરી લઈએ. પહેલાં આપણે સહજ સમાધિ લઈએ. જો આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ તથા અવધારણામાં મનને રોકીએ છીએ તો આને આપણે અસહજ સમાધિ કહીએ છીએ. આપણે કોઈ મહાપુરુષનો ફોટો મનમાં લઈ લઈએ, જ્યોતિ કે નાદ લઈ લઈએ છીએ, કે કોઈ પણ અવધારણા આપણે મનમાં બનાવી લઈએ છીએ અને એમાં કોઈ એકમાં મનને આપણે રોકી શકીએ છીએ, તો આ અસહજ સમાધિ છે. કેમ કે આ બધું ફક્ત આરોપિત છે. પરંતુ જ્યારે આ બધું જ સમાપ્ત થઈ જાય છે, એટલે કે કોઈ અવધારણા ન રહીએ, ત્યારે ફક્ત સત્તા રહીએ છે. ચેતન અસ્તિત્વ માત્ર છે, સંકલ્પ કાંઈ જ નથી. તો આ સહજ સમાધિ છે. ચહેરા પર પાવડર, ક્રીમ વગેરે લગાડવામાં આવે તો તે અસહજ તથા કૃત્રિમ સૌંદર્ય છે ને. પરંતુ ચહેરાને ધોઈ, લૂછી અને સાફ કરી દેવામાં તેમાં સૌંદર્ય નિખરે છે. તો સહજ સૌંદર્ય છે. પોતાના સ્વરૂપ સિવાય કોઈ પણ પ્રકારના ભગવાન, ઈશ્વર તથા બ્રહ્મની રચના કરવી તથા તેમાં ધ્યાન લગાડવું, આ અસહજ સમાધિ છે. મનમાં ભલે આપણે કોઈકનું ચિત્ર લઈએ કે નાદબિંદુ લઈએ, એવી કલ્પના કરીએ કે અમારી ચારેય તરફ પરમાત્મા વ્યાપ્ત છે. આ બધા જ મનના જ સંકલ્પ છે, મનની જ અવધારણાઓ હોવાથી કૃત્રિમ છે, બનાવટી છે, માટે અસહજ. પરંતુ જો મનની સમાપ્ત થઈ ગયું તો ઉપરની કલ્પનાઓ પણ રહેતી નથી. તો પછી ફક્ત સ્વસત્તા જ રહીએ. આ રીતે સ્વસત્તા જ માત્ર રહેવી એ જ સહજ સમાધિ છે. જ્યારે મન બધી જ અવધારણાઓ સહિત શૂન્ય થઈ જાય છે, ત્યારે ચેતન માત્ર રહી જાય છે. આ જ સહજ સમાધિ છે. આપણું સહજ સ્વરૂપ ચેતન તથા જ્ઞાન છે. માટે ચેતન તથા જ્ઞાન માત્ર રહી જવું એ જ સહજ સમાધિ છે. ઉન્મનીનો સરળ અર્થ છે મનનું હંમેશા
આત્મકાર તથા સ્વરૂપકાર વૃત્તિમાં રહેવું. જેના મનમાં શરીર તથા વિષયોનું અભિમાન નથી રહેતું, જેનું મન વિષયોનું ચિંતન નથી કરતું, પરંતુ ફક્ત આત્મરૂપી જ ચિંતન કરે છે, તે જ મન ઉન્મતિની દશા પ્રાપ્ત કરે છે. આ પંક્તિનો ત્રીજો મહત્વપૂર્ણ શબ્દ રઘુરાય. આના પર વિચાર કરી લેવાનો છે. આ તો ચોખ્ખું જાહેર છે ને કે કબીર સાહેબ દશરથ પુત્ર રઘુરાય શ્રી રામચંદ્રને નથી પરમાત્મા માનતા કે નથી તેમને ઉપાસનાના લક્ષ્ય માનતા. આના વિશે તેઓએ બીજકમાં ઠેક ઠેકાણે ઘણું કીધું છે. સહજ સમાધિના પક્ષઘર પોતાનું લક્ષ્ય કોઈ શરીરધારી કેવી રીતે માની લેશે? માટે સદગુરુ કબીર સાહેબના રઘુરાય આત્મારામ છે. કબીર સાહેબે રઘુરાય, રામ, હરિ વગેરે શબ્દ જ્યાં વિધાત્મક રીતે લીધા છે, તે બધાનો અર્થ વ્યક્તિનો પોતાનો અંતરાત્મા છે. તેમનું મહાવાક્ય છે, હૃદયા બેસે તેહી રામ ન જાના. જ્યારે સાધકની ઉન્મની જાગી જાય છે, ત્યારે તેનું મન હંમેશા સ્વરૂપાકાર થઈ જાય છે અને તે જ સહજ સમાધિમાં પહોંચી જાય છે. એટલે કે મનના સંકલ્પ સમાપ્ત થઈને પૂર્ણ સ્વરૂપ પરિસ્થિતિ થઈ જાય છે. આ જ રઘુરાયને મળવા બરાબર છે. વ્યક્તિનું પોતાનું આત્મ સ્વરૂપ જ પરમાત્મા તથા બ્રહ્મ છે. એટલે કે જીવની સ્વસત્તા જ સર્વોચ્ચતમ છે. એમાં સ્થિર થયેલી વ્યક્તિ જ કૃતાર્થ છે. ઉપર જણાવવામાં આવ્યું કે સહજ સમાધિનું પૂર્ણ રૂપ સંકલ્પહીન થાય છે, પરંતુ જે ક્યાંય વિષયોમાં આસક્ત ન થતા સ્વરૂપ વિચારમાં રમે છે, તે જાણે કે હંમેશા સહજ સમાધિમાં જ વિરાજ્યમાન છે. જો સહજે વિષયા તજે સહજ કહાવે સોઈ. અભ્યાસકાળમાં સંકલ્પહીનતા તથા વ્યવહારમાં અનાસક્તિ આ જ છે સહજ સમાધિ. જહ જहाँ દેખો તહ તહ સોઈ. મન માનિક બેથો હીરા. જે વ્યક્તિ વિષયાશક્તિ છોડી હંમેશા આત્મરામમાં રમે છે, તેની મનોવૃત્તિ રામમય થઈ તે જેટલા પ્રાણીઓને જુએ છે, તે બધા જમાં પોતાનું સ્વરૂપનું જ દર્શન કરે છે. કીડીથી કંજૂર સુધી બધા જ જીવો તો સજાતીય છે. પૂરણ સાહેબની વાણીમાં સબરે તેરે તું સબનકા કાકો જાની રિસાય. માળાનો દોરો માળામાં રહેલા બધા જ મણકાને વીંધીને તેને પોતાનામાં સમેટી રાખે છે. એ જ રીતે ચેતન હીરારૂપી સૂતર બધા જ મન સંકલ્પ રૂપી મણીમાં એને વીંધી તેમને પોતાનામાં સમેટી રાખે છે. એટલે કે આવા સાધકના મન પ્રવાહના મણીઓ જાણે સતત સ્વરૂપ વિચારનો જપ કરે છે. કેમ? સ્વરૂપ જ્ઞાનરૂપી હીરો મન માણકીય વીંધી નાખે છે, તેમનું મન હંમેશા સ્વરૂપ જ્ઞાનથી વિંધાયેલું રહે છે. માટે સ્વરૂપસ્થ સાધક બધાને પોતાના સમાન સમજી રાગદેશથી મુક્તિ થઈને સુખપૂર્વક જીવન વ્યતીત કરે છે. બધામાં પોતાને તથા પોતાનામાં બધાને જોવાની વાત છે. જે કાંઈ છે તે આ જ છે. જહ જहाँ દેખા તહ તહ સોઈ. તથા ખુલે નયન હંસી હંસી પહેચાનો. આનો ભાવ એક જ છે. પરમ તત્વ ગુરુ સો પાવે કહીએ ઉપદેશ કબીરા. પરમ તત્વનો અર્થ છે સર્વોચ્ચમ સત્તા. સત્તાના બે પ્રકાર છે, એક જડ, બીજો ચેતન. જડ દ્રશ્ય છે, ચેતન દ્રષ્ટા છે. એટલે કે જડ નિમ્ન સત્તા છે અને ચેતન પરમ સત્તા. આ જ ચેતન પરમ તત્વ છે.
પોતાનું ચેતન સ્વરૂપ તો નિત્ય પ્રાપ્ત જ છે, પરંતુ તેનું જ્ઞાન જ હોવાથી એ અપાપ્ત જેવું છે. આપણા જ ઘરમાં આપણું ધન દાટેલું છે, પરંતુ જાણકારી ન હોવાથી તે ન હોવા જેવું જ છે. શોધકે શોધીને જણાવી દીધું તો સમજી લો કે તેણે આપણને ધન આપી દીધું. આવી જ રીતે મારું જ આત્મ સ્વરૂપ હું ભૂલી ગયો હતો. ગુરુએ તેને જણાવી દીધું તો જાણે ગુરુએ જ આત્મધન આપ્યું કહેવાય. આ રીતે સામાન્ય લોકોમાં કહેવામાં સાંભળવામાં જે વ્યર્થ લાગે છે તે આત્મ સ્વરૂપનો અસ્તિત્વ બોધ અનુભવમાં પરમ સત્ય છે. તે અજર, અમર તથા નિત્ય છે. તેનો બોધ સદ્ગુરુ સંતોના સત્સંગ તથા સ્વ વિવેકથી થાય છે. અને બોધ થઈ ગયા પછી જો સાધક તેમાં નિરંતર રમણ કરે છે તો આ જ સહજ સમાધિ છે. પોતાનું ચેતન સ્વરૂપ તો પોતાનું આપણું સહજ સ્વરૂપ છે અને તેમાં નિરંતર રમી જાય છે તો એ જ સહજ સમાધિ છે. આની જ સાથે મળતું આવતું સદગુરુનું આ પદ છે, સંતો સહજ સમાધિ ભલી. કહત કબીર સહજય રહની, સો પર પ્રગટ કરી ગાય. સુખ દુઃખ સે એક પરખે પરમ, પદ સો પદ હે સુખદાય.